રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે દરેક નગરમાં પૂર્ણ ગણવેશ ધારી સ્વયંસેવકોનું સંચલન નીકળવાનું છે। ધોરાજી 1951થી ચાલતી ખૂબ જૂની શાખા છે। મોટી સંખ્યામાં વિજયાદશમી સંચલનમાં પૂર્ણ ગણેશમાં શિસ્તબદ્ધ રીતે સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા। ધોરાજી નગરની મુખ્ય બજાર અને મુખ્ય રસ્તા ઉપર આ શિસ્તનો પરિચય કરાયો હતો। સંઘના સ્વયંસેવકોથી વધારે શુભેચ્છકો હોય તે સ્વાભાવિક છે। નગરના તમામ રસ્તાઓ પર શુભેચ્છકોએ ભગવા ધ્વજ ઉપર પુષ્પવર્ષા કરી ભારત માતા કી જયના નાદ સાથે અપ્રતિમ સ્વાગત કરેલું હતું। નગર સંઘ ચાલક કિરણ હરપાડે ભગવા ધ્વજની પ્રાર્થના અને પ્રણામ બાદ સંચલનને આદેશ આપ્યો હતો। કાર્યક્રમમાં 151થી વધારે પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકોએ ભાગ લીધેલો હતો। મારું નામ કિરણભાઈ હરપાડ, જવાબદારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ધોરાજી નગરના સંચાલકની જવાબદારી છે। આજે દેશભરમાં સંઘ કાર્યને 100 વર્ષ થવા જવા જઈ રહ્યા છે। એ નિમિત્તે વિજયાદશમી ઉત્સવ નિમિત્તે આજે ધોરાજીમાં પથ સંચલનનું આયોજન હતું। આજે નગરભરમાં સાંજે 5:30 વાગ્યાથી બહોળી સંખ્યામાં પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકોનું ઘોષ સાથેનું સંચલન પૂરી નગરમાં ફરેલું હતું અને નગરજનોનો ખૂબ સારો આવકાર મળેલો હતો। જુદી જુદી સેવાકીય સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો આ બધાએ ફૂલથી પથ સંચલનનું ઉમળકાભેર સ્વાગત કરેલું હતું। આગામી વિજયાદશમી ઉત્સવ પણ રંગેચંગે અને ખૂબ જ બહોળી સંખ્યામાં જાહેર કાર્યક્રમનું આયોજન છે। એમાં દરેક નગરજનોને પધારવાનું સંઘ તરફથી આમંત્રણ છે।